નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત એસઓજી એક્શન મોડમાં સિક્યોરિટી એજન્સીઓ માટે જાહેર કર્યા કડક નિયમો। સુરત શહેર એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ અને પીઆઈ એએસ સોનારાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં સિક્યોરિટી એજન્સીઓ માટે કડક દિશા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા। સરકારી ધારાધોરણ મુજબ લાયસન્સ વગર કોઈપણ એજન્સી ચલાવી શકાશે નહીં। દરેક ગાર્ડનું ચારિત્ર્ય ચકાસણી અને પોલીસ વેરિફિકેશન કરાવી બાયોગેટા નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવો પડશે। સિક્યોરિટી ગાર્ડ્સને 160 કલાકની 60 કલાક ફિલ્ડ પ્લસ 100 કલાક વર્ગખંડ તાલીમ આપવી અને મેટલ ડિટેક્ટરનો વપરાશ શીખવવો ફરજિયાત રહેશે। ફરજ દરમિયાન આઈ કાર્ડ અને નિયત યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે, તેમજ ગનમેનના લાયસન્સની ખરાઈ કરવાની રહેશે। પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે। જો કોઈપણ એજન્સી નિયમોનો ભંગ કરતી જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી લાયસન્સ રદ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે। તાજેતરમાં જ અમદાવાદ શહેરના આનંદનગર પોસ્ટે વિસ્તારમાં પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના ગાર્ડ દ્વારા એક દુષ્કર્મનો ગંભીર બનાવ બનેલો। એ અંતર્ગત રાજ્યના માનનીય ડીજીપી સાહેબે 15 દિવસની સિક્યુરિટી એજન્સી જે પ્રાઇવેટ છે એની ચેકિંગની ડ્રાઈવ આપેલી। તે અંતર્ગત 16થી વધારે કેસો સુરત એસઓજી દ્વારા કરવામાં આવેલા। તદુપરાંત આ લોકોને શું નિયમોનું પાલન કરવાનું છે, એના કઈ રીતે ભરતી કરવાની છે, એ માટે એક મેગા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। તેમાં 300થી વધુ સિક્યુરિટી એજન્સીના ગાર્ડ, સુપરવાઇઝર અને ઓનરો ટોટલ 1600 વ્યક્તિઓ હાજરી આપેલી અને આ અંતર્ગત તેઓને જે છે અલગ અલગ સૂચનાઓ આપવામાં આવેલી।